હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાયનું અમારી ચેનલમાં અને આજના નવા બ્લોગમાં. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ મહાદેવ. આરામ કરો છો? જો હવે આ કામ ઉપાડું જ છે, વળી કામ કરીને વળી બેસી જાય ઘડી. હા, એમ જ હોય. કર્યા રાખે. મમ્મીને ને બિંદુને બેન હવે આ સિસ્ટમ જ થઈ ગઈ છે કે થોડુંક કામ કરવાનું. પછી હવે મમ્મીને પગના હિસાબે તકલીફ, બિંદુને પ્રેગ્નન્સીના હિસાબે તકલીફ, એટલે થોડું ઘણું આગા પાછું કામ કરે, વળી આરામ કરવાનો. આ રીતનું અત્યારે કરી નાખ્યું. અને જો મેડમ બનાવે છે થેપલા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર મહાદેવ. મહાદેવ ચાલો બધાએ મહાદેવ. નાસ્તો કરવા. ચાલો આવી જાઓ, ગરમા ગરમ થેપલા છે, ચા. બિંદુ થોડોક ચા દઈશ ને તારા ભાગમાંથી? હા, તો દઈશ જ ને, હું કેમ ના પાડું? હું જાઉં છું અત્યારે બહાર, પણ એમાં થયું કેવું, મારે જેમના ભેગું જવાનું છે ને એમને થોડુંક લેટ થાય એવું છે. તો વળી કીધું હાલો થોડોક નાસ્તો કરતો જાઉં, ચાખતો જાઉં એમ. હા. 6-7 થેપલા ચાખતો જાઉં એમ. બસ ને આજ સાંભળવું હતું ને. ના, હું એમ બોલી હતી કે હે ને તમે પહેલા ના પાડો નાસ્તો કરવાનો, પછી તમે એમ કહો કે ના જાવા ટાઈમે એમ કહો કે લાવ થોડોક નાસ્તો કરતો જાય, તો પછી બૈરું ન હોય તો પછી ખોટા ખોટી એમ તમે બૂમા બૂમ કરો ને નો હાલે. હે હા. રેડી હો, કાંઈ વાંધો અત્યારે નહીં. મમ્મીએ પૂછ્યું હતું ક્યારનું કે તમારે ત્યાં નાસ્તો કરવો છે કે નહીં, તો નાવા ગયા છીએ. એ ચા ઉભરાણો, ચા ઉભરાણો. પૂછ્યું હતું મમ્મીએ હા હે કે નાસ્તો કરવો છે કે નહીં, તો છેક સુધી ના પાડે, હું નહીં કરું, હું નહીં કરું. તો 9 બાર નીકળે ને તો હાલી કે નાસ્તો કરી લેજો બોલ. હમ. એટલે થેપલા થોડાક જ જતા, એટલે મેં કીધું મમ્મી કે નહીં થઈ રહે, એટલે પછી લાવ બનાવી નાખો. બરાબર છે હો. એટલે એમ નથી કેતા કે તમે ચાખવાના આટલા ખાવાની ના નથી, હમ. પણ બનાવ્યું ન હોય ને એન ટાઈમ ઉપર તમે જીકા ચીકો બસ હવારમાં કેટલું બોલે બોલ. ઊંઘ આવે હે આજે. તઈ પણ એટલે બોલ 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 બોલ. એક તો ચાલુ કરે તો પૂરું ન કરવામાં સમજે નહીં. બોલો નથી ચાલુ કરતા તો એ બધું સારું છે. સારું, હાલો હવે નાસ્તો વાસ્તો કરી લઈ. આ તો અમારે હાલ આખો દી હાલવાનો જ છે. તમે આખો દી તો જો વાગવામાં થઈ ગયા છે 5:45, અને આજે વાતાવરણ વરસાદવાળું છે ને એમાં એવું હતું કે બધાય સૂઈ ગયા હતા. આ તો મસ્ત ઊંઘ કરી બધા, કેમ કે કાલ રાતે બધાય મોડે સુધી જાગ્યા હતા, બધાને ઊંઘ આવતી. જમતા જમતા મેં કીધું આજ તો બહુ ઊંઘ આવે. પપ્પા કે મને એટલી ઊંઘ આવે છે. મમ્મી કે મને એવું ગમે હું જ જાઓ. મમ્મીને એક ઊંઘ ન આવે, બધાને ઊંઘ આવે. અમારે મમ્મીને ન આવે. હવે 5 મિનિટ કે 7 મિનિટ. હા, 5 થી 10 મિનિટ જોકું ખાઈ લે, પછી આજ તો આવા નહીં ખાતા કપડા, નહીતર એને આટા જ બારતા હોય. જે તડકો આવે એટલે બહાર નાખી દે. ના એમ નહીં, તડકો હોય ને તો એને થોડીક વાર બહાર નાખે, પછી આમ બારીમાં જોતા જોઈએ, વરસાદ આવે તો વળી પાછા લેવા જાય, મૂકવા જાય, લેવા જાય, મૂકવા જાય, ત્યાં 5 વાગી જાય. એવું થાય એમાં. તો આજે પપ્પાને થોડું કામ હતું, આજે પપ્પા થોડાક બિઝી હતા, બાકી થઈ ગયા. હવે ફ્રી થઈ ગયા. હા, શું કે રંજીબેન થઈ ગયા નવરા? હાવ નવરા થઈ ગયા, બે જેત નવરા બીજું. નવરા અત્યારે હવે તો નથી કાંઈ, આ કપડા વપડાનું તો કાંઈ અત્યારે થશે નહીં. આપણે ક્યાં દાડીએ આવ્યા હે? આ બે હું તો બેસી ગયા, એ તીખો, લાંબુ નાળું, ટૂંકું નાળું, જેમ તેમ. આગુ પાછું, જેમ તેમ કરીને હાંજ પાડો. સાચી વાત છે, હમણાં તો એવું જ થાય છે. પણ નથી આ કામ એક બાજુ ઓલું થતું નથી ઓલું થતું, એના જેવું છે. જો હું નાસ્તો કરવા બેઠી હતી, મારો ફ્રૂટ ટાઈમ થઈ ગયો તો નાસ્તો કરતી હતી. એટલે એમાં એવું છે કે મને છે ને અત્યારે મારું જમવાનું ને ફ્રૂટનું ને બધું શેડ્યુલ થોડુંક આમ તેમ છે. કેમ કે અત્યારે થોડીક તબિયતમાં ચેન્જીસ થતું હોય, મંથ ચેન્જ થાય એમ ચેન્જીસ થાય, એટલે થોડુંક થાય છે. બાકી બીજું બધું તો નોર્મલ છે, એવું કશું છે નહીં. પણ છે ને પગ ને કમર મને બહુ દુખે છે. રાતે સૂતા પછી પડખું ન ફરાય, ઊભું ન થવાય એવું થાય. રાતે સાંજ પડતા પડતા કમર ફાટે ને પછી પૂરું થઈ જાય, એટલી કમર દુખે ને પગ એટલા દુખે છે. બાકી બીજું બધું તો નોર્મલ છે, નથી થતું. મમ્મી કહે કે જેમ જેમ કે મન ચેન્જ થશે ને એમ સારું થઈ જશે. પણ કમર તો મને પહેલાંથી દુખે છે. કમર ને પગ સારા ન થયા, બાકી બધું સારું થઈ ગયું છે. થોડું થોડું એમ તો ચેન્જીસ થાય જ, બધાને થતું હોય.
પગનું એ કીધું જ છે ને ડોક્ટર 4 મહિના સુધી થાય 3-4 મહિના હા અમુક ને 5 મહિને સારું થઈ જાય ને એવું બધું થઈ જાય પણ હજી થોડાક ટાઈમ પછી હરવેરે થઈ જશે એ સારું. પેલા ચક્કર આવતા એ નો મેળ આવી ગયું, હા ચક્કર આવતા તો એ સારું એ થઈ ગયું. સરસ થઈ ગયું. હવે આ થઈ જશે હરવેરે. જમવામાં ને એમાં તો બધું નોર્મલ છે, એમાં તો એવું કંઈ છે ને, એ તો હાલે છે. એ તો હાલે છે. ડૉક્ટરે બધું કીધું છે એમ તમને ખબર, ફ્રૂટ્સ ને એવું બધું ખાવાનું કીધું છે, પણ કેવું થાય કે પેટ એટલું હેવી થઈ જાય ને કે એટલું બધું કશું ખવાતું નથી યાર. એમ નોર્મલી બધું ખવાઈ જાય છે, પણ કેવું કે રાતે દૂધ પીવાનો ટાઈમ થાય ને એટલે પેટ ફૂલ થઈ જાય ત્યાં સુધીમાં. અને પછી અત્યારે મને ડૉક્ટરે ચાલવાની ના પાડી છે, કેમ કે મને છે ને વચ્ચે બહુ ચક્કર આવતા ને બધું આવતું ને, ડૉક્ટરે ના પાડી કે ચાલવાનું નહીં, વધારે બેસવાનું નહીં, વધારે આમ ઊભું નહીં રહેવાનું એમ કન્ટિન્યુ. એટલે થોડુંક એ બધો પ્રોબ્લેમ છે, એટલે હાલે એવું છે એમ. બરાબર ને? ના પાડી છે ડૉક્ટર. ખાલી ઓલે ખુરશી પર ચડવાની ના પાડી છે. અમે નહોતા ને ત્યારે, પણ ત્યારે કોઈ નહોતું, મમ્મી તો કરવું પડે એમ જ હતું તો એમ. ખુરશી પર ન ચડાય. પણ એક જ વાર ચડી હતી હું. મેં જોયું લો ઓલા એ તો બહુ ફાસ્ટમાં હતું ને એટલે ઓલું ના, ના, લાગ્યું. ઉપર તો ચડી હતી ખુરશી ઉપર, એ તો હા. ખબર જ છે મને. પણ ઈ કોઈ હતું નહીં, કેબલ ની હોત તો મારે કરવું જ ન પડત કાંઈ. ઇન્દુન ડોક્ટર એ હા પાડી ખુરશી ઉપર ચડવા. પણ ત્યારે એકલી હતી એટલે એમ કેવું કે આમ પરફેક્ટ હોય ને તો આમ થાય એમ. ઓલી પૂજા કરતી હતી પણ એ બિચારી કેટલું કેટલું કરે એમ, ઓલી રહેતી નહોતી એમ એટલે. વાત નથી, ફઈ ની આવે ત્યારે થાય, ભલે ને મોડું થઈ તો શું થઈ ગયું એમ. પણ ફઈ ની તે દિવસે મોડા આવ્યા હતા. ફઈ બિચારા મોડું થઈ ગયું હતું અને પછી બહાર જમવા જી કે પછી આવીને કહે કે બહાર જમવા જવું, એટલે પછી થોડુંક ઓલું થઈ ગયું હતું, બીજું કાંઈ નહોતું. ખુરશી પર ન ચડાય. થોડુંક આમ કેવલની બધે નહોતા, કેવલની હોતે તો મારે કઈ કરવું જ ન પડે, બધું ઈ જ કરી નાખતો. આ લોકો બધા હોત ને તો મારે કઈ ચડવું પડે એમ જ નહોતું. તો કઈ તો કરી જ નાખે. મમ્મી હોય, પપ્પા થોડી હેલ્પ કરાવે, કેવલ કરાવે, બધું ઈ લોકો બધું કરી નાખે એમ. પણ એકલી હતી ને એટલે એમ થોડુંક એમ થયું કે ના કરવું પડે એટલે જ એમ. ખુરશી ઉપર ચડી ગયો તો મારો પગ ભલે દુખે પણ તને ન ચડ્યો. હા પણ કેવલ હોય તો આપણે કઈ કરવું ન પડે, નહીં તો હવે બધું કરી નાખે એમ. એટલે એવું છે થોડું. જોયા છે બાપાને શું થાળ જમાડશું આપણે 3 જણા છીએ જમવા. 3 જણા પણ કંઈક બનાવી વળી છે. બાપાને થઈ થાળ હારો જમાડી દઈએ, બાપા ખાઈ લે. આ 4થો દિવસ થઈ ગયો. એ તો હમણાં 10 દિવસ થઈ જશે, ખબર નહીં પડે. 3 દિવસ પતી ગયા ને 4થો દિવસ આજે પતી જશે, બોલ ખબર નથી પડતી. 10 દિવસ કેમ જાય ને આમ રમતા રમતા નીકળી જાય. એક દિવસ છે ને તો ફાઇનલી અમે ડિસાઈડ કરી નાખ્યું છે કે છે ને આજે બાપાને ઇડલી સંભાર ખવડાવું છું. બાપાને ઇડલી સંભાર ખાવો છે, બનાવી નાખી. જો કે બાપા તો કહેતા નથી, આપણે જ ખાવાનું છે, પ્રેમથી ખવડાવીને બનાવીએ એટલે પછી દેવાનું એમ. લે તારા હારું લઈ આવ્યો. શું લઈ આવ્યા? રાસબેરી આઈસ સોરી ક્રેનબેરી આઈસ ટી. આવું જ લઈ આવ્યો, આવું જ ભાવે આમ જો બધી. હવે બપોરે કહેતા હતા ઈ ને આપણે બેંકમાં ગયા હતા ત્યારે ક્યાંક કહેતા હતા લઈ આવવાનું. યસ. એક તો ગ્લાસ મેં બહાર પડ્યો તો જોયો તો, એ તમે પીધો હઈશ. આ ફ્રીજમાં પડ્યું હતું. એવું હતું, લઈ આવતો તો 4, પણ મેં કીધું પછી પપ્પાને ને મમ્મીને આવું ભાવે ન ભાવે એટલે 2 જ લઈ આવ્યો. બધા ચાખી લે તો બીજી વાર હા બસ, પછી બધું બલ્કમાં ન લેવાનું હોય, બધું થોડું લેવાય. ચાક તો ખરી લે. જો લાવ હું તારું વિડિયો લાવ. ના ના એવું નથી. ના તારું રિએક્શન લેવું છે. મારે આવું reaction જોજો હો. જોઈ લો મને. ના ખોલ, હાઈટ કાઢી જાય ખોલ એટલે. હાઈટ કામ છે હળીસ ગઈ. હવે તો આ તો પીસ તો ઢોળે છે. પછી એટલે જ તો તને ના પાડી કે ખોલમાં એમ, પણ નહીં. કેવું લાગ્યું? સારું છે. સારું જ શું છે હોય. આ? ક્રેનબેરી આઈસ ટી. આઈસ ટી. હેમ્બ્રી કોઈ દી આઈસ ટી? ચાની ભૂકી હોય કે નહીં ઓલી વાઘ બકરી આપડી, એની અંદર બરફ નાખી દેવાનો. મમ્મીને ચખાડો, મમ્મીને ચખાડો. ચાખી લીધું. હા ચાખ્યું કા આપણે ચાખ્યું. હા ચાખ્યું બધાને ભાઈ. ચાલો અમે બાબા જઈએ છીએ. બાબા જાય છે, કોઠી લેવા જાય છે. એ કોઠી ક્યાં? એ તો પ્રોગ્રામ કેન્સલ થઈ ગયો. કેન્સલ થઈ ગયો. એ કાલે આજ બાપાનો હાર, અત્યારે બાપાનો હાર ને ઈ લઈ આવી ફૂલ ને એવું બધું. છપટ આવજો હમણાં, જો 1.5 કલાકમાં તો આરતી કરવાની છે. ફટાફટ બહાર મમ્મી પપ્પા જાય એટલે ઝપટમાં જ આવે. હે મમ્મી ને પપ્પા જાય એટલે ને ઈ સાચી વાત પપ્પાને છે. જુતાવડો, એને ક્યાંય લઈ જવાના હો પાણીપુરી ખાવા ઊભા ન રહી જતા રસ્તામાં. અમે નિરાતે જ રાખશે, તમે બધું નિપટાવી લેજો કામકાજ બધું. હાર વગર નો થાય કાંઈ. હાર તો સવારે ચડે ને, અત્યારે ક્યાં ચડાવવાનું? હા હા ખબર છે. હા, એટલે અટકી નહીં પડે. હમણાં આવું
હટકે તો પપ્પા કોઈના વગર કોઈનું નહીં, આ તમારા જ શબ્દ. જો તને કહું છું બિંદુ. હા તો જો ગણપતિ બાપાની આરતી કરીને પછી જમવાની તૈયારી કરતા હતા ને ત્યારે બિંદુ મેડમે એક કાંડ કરી નાખ્યો. શું કર્યું તમે જરાક જણાવો તો. આમ અત્યારે નહીં, પહેલા જ બાપાની આરતી કરી નહીં, પહેલા મેં એવું થયું કે ઈડલી બનાવતી હતી. તો પેલો બાપા હારું પ્રસાદ ધરવાનો હતો ને, થાળ ધરવાનો હતો ને, પેલો ઘાણો મસ્ત ન થયો. બીજામાં એવું હતું કે પાણી બળી ગયું. હું મૂકીને ગઈ આમ, અને પછી અહીંયા ઓલું દીવો ને બધું હરખો કરતી હતી ને, તો અહીંયા વાસ આવી ગયા. મેં કીધું કઈક વાસ આવી જોયું ને તો આમાં પાણી બળી ગયું. પાણી બળી ગયું, ઈડલીમાં એવી ડાહ ચડી ગઈ ને, આટલી ઈડલીમાં ડાહ ચડી ગઈ. જો એક આખા ગાંઠવામાં ડાહ ચડી ગઈ. તો ક્યાં ઓલું લીંબુ મને દેખાડતી હતી, દેખાડતો આ જો નીચે પાણીમાં લીંબુ મૂક્યું તો લીંબુની હાલત જો કને આટલું બળી ગયું. તો મમ્મી કહે કે આમાં એક બનાવીશ તો વાસ આવશે. પછી ધોઈ નાખ્યું, વળી પાછી મૂકી. અરે અને જો આજે છે ને શનિવાર છે ને, તો આજે નવરાજ છે ને કાલે રવિવારની રજા છે, એટલે બિંદુને કીધું હાલ તને કીધું એમને બાઇક ઉપર ફેરવતા ફેરવતા જાય અને બધાય ગણપતિ બાપાના દર્શન કરાવું કીધું. નવસારી દર્શન જેટલા થાય એટલા કલાકમાં, કલાક જ હો. પછી સારું ચાલો પછી તમને બતાવશું. એ નાનકડી વિડીયો લઈ લઈશું બધા ભેગો દેખાડશું. ચરણ સ્પર્શ દ્વારા અદ્ભુત સ્પર્શ દ્વારા આપને અંતરના આશીર્વાદ મળતા હોય તેવું દ્રશ્ય માત્ર ને માત્ર તમને સયાજીરો યોગ મંડળ દ્વારા આ વર્ષે કરવામાં આવેલ ગણેશ ઉત્સવમાં જોવા ચાલતા રહીશું. મન્નતા રાજાના દર્શન કરતા રહીશું. મોબાઈલમાં
નથી આવતા એમ. હલો, તો જો બસ આવી ગયા અમે ગણપતિ બાપાના દર્શન કરવા ગયા હતા આખા નવસારીમાં. એટલે એમ તો અમારા નવસારીમાં બહુ બધા ગણપતિ બાપા બેહાડ્યા છે, બહુ બધી જગ્યાએ. પણ જે મેઇન રોડ ઉપર બધા આવતા હતા ત્યાં બધા જઈ આવ્યા, કેમ કે ભીડમાં ને એમાં પછી આ બિંદુને અત્યારે લઈને જવાય એવું નથી. એટલે કીધું એમને રોડ ઉપરથી દર્શન કરી લે બધે જ્યાં જ્યાં થતા હતા અહીંયા, અને એ રીતના બસ અને આવ્યા. તો કીધું હવે હાલો સુઈ જાય પાછું. અરે અને જો એક તો આજે જો આ નાના છોકરા વાળી કરી હતી બિંદુ એ આમળા ને આમલી ને કા બિંદુ બોર લીધા હતા. એમાં અમે સ્કૂલમાં ભણતા ને ત્યારે મસ્તીના બોર આવતા હતા, એવા જ બોર હતા, પણ હારો સ્વાદ બહુ ખરાબ હતો આ બોરનો. મેં કીધું આપણી ઈ બાજુ ગામમાં જે બોરની સુકવણી કરે ને હે ઈ અને જે આપણે અહીંયાના જે બોર હોય ને ઈ છે ને અલગ હોય. આપણે ઓલા ખબર ગોળ આવે આપણે અહીંયા ઈ બોર ને આ બોર અલગ હોય. આપણા બોર હે ને થોડા એકદમ સ્વીટ હોય અને એને પલાળે ને તો આમ પોચા હોય, મજા આવે ઈ ખાવાની. આ તો કેવા કડક કડક હતા, કડક આમ નો મજા જ ન આવી. હા નો મજા ના. અમે સ્કૂલમાં ભણતા ને ત્યારે આવા બોર આવતા જ હતા. ઈ અલગ હા પણ એટલે અહીંયા આવતા જ હતા. ખાધેલા છે. હા પણ એ મેં તો ઈ જ જોઈને લીધા હતા, બાકી નકર મેં લીધા હું લેતો જ નહીં. પણ મને આંબલી તો બહુ ભાવે. આંબલી તો એમ સુરત જાવ ત્યારે કેટલી બધી લઈ જાવ. એ તો સાચી વાત. બહુ થાકી ગયા. કેટલા વાગ્યા એ તો બતાવો. હે વાગ્યા કેટલી તો બતાવો. 2 વાગ્યા. સવા 2 થયા હે. હવે નાસ્તો કરવા જવું છે. હા કાઈ જઈશું થોડું આમ શાંતિથી જઈશું નિરાતે. નિરાતે એટલે 9:30 હો, એનથી લેટ નહીં. ઈ જ એને જ નિરાત કહેવાય. હા હવે તું વળી એમ કે 12 વાગે જાવ એટલે ઈ નિરાત જા બપોર કહેવાય. સારું ચાલો, તો આજના બ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી તમે બધા ફટાફટ અમારી ચેનલને લાઈક કરી દો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. મળશું પાછા કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ.